છે વાર અને અમે લોકો અહીંયાથી ડાકોર હવે 38 કિલોમીટર રહી ગયું છે. અમે લોકો વિશ્રામ ગૃહમાં થોડીક વાર બેઠા છે કે અહીંયા થોડું આરામ કરી લઈએ અને ફ્રેશ થઈ જઈએ પછી આગળ જઈશું. સો અહીંયા હું જાઉં છું ફ્રેશ થવાનું, થોડીક વાર આરામ કરું છું. જો અશ્વિનભાઈ અહીંયા આરામ ઉપર આવી ગયા છે. તો અમે અહીંયા પહેલાં ઊભા રહ્યા, અમે અહીંયા નાહીને ધોઈને રેડી થયા અને પછી મેં કીધું ચાલો આપણે ધજાની પૂજા કરી લઈએ અને પછી અહીંયા કલાક 2 કલાક આરામ કરીને પછી અહીંયાથી અમે નીકળીશું. અહીંયા આ જે સ્ટાફ છે તે બહુ જ મસ્ત છે. મને તો બહુ જ મજા આવી અહીંયા રોકાવાની, કેમ કે આ લોકો એવું લાગતું જ નથી કે તમે મીન્સ ક્યાંક એવી જગ્યાએ રોકાયા છો. બહુ જ ફેમિલિયર અહીંયા એટમોસ્ફિયર છે. સો જો તમારા લોકોની પાસે ડાકોરની યાત્રા કરવી હોય તો તમે અહીંયા રોકાઈ શકો છો. હવે અહીંયા અમે ચા નાસ્તો કરી લઈએ. આ પડીકાઓ લઈ જાઓ થોડા તમે. ના એટલા બધા નથી જોતા. બાબે મસ્ત મને ચાદુવાળી બનાવી નાખી, પણ ના પાડી તો પણ એમને બનાવી આપી. બહુ જ મસ્ત છે. એ લોકો મજા આવી વાતો કરવાની. હવે ચા પી લઈને પછી અહીંયાથી નીકળીએ, કેમ કે 2:30 વાગવા આવ્યું કંઈક. કેટલા વાગ્યા? અત્યારે થાય છે 2 ને 3. હવે નીકળી જઈએ ફટાફટ. રણછોડ માખણચોર. હવે અહીંયાથી અમે લોકો નીકળીએ છીએ. અહીંયાથી ડાકોર 38 કિલોમીટર છે. તો હવે અમે અહીંયાથી યાત્રા ચાલુ. લોકો અહીંયાથી નીકળી રહ્યા હતા અને અમને આ મંદિર દેખાયું, બાલાજી મંદિર. ત્યાં 12 જ્યોતિર્લિંગના દર્શન પડશે. તો આગળ જઈને તમને લોકોને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું છું. એકચ્યુઅલી અહીંયા મેં આગળ જોયું તો બહુ જ મસ્ત રીતે ડેકોરેશન કર્યું છે. 12 જ્યોતિર્લિંગ છે. તો 12 જ્યોતિર્લિંગના દર્શન હું તમને લોકોને એનું અલગથી વિડીયો લાવીશ, કેમ કે બધું ભેગું કરું છું તો બહુ લોંગ વિડીયો થતો હતો. આમાં શોર્ટમાં તમને હનુમાનજીના અને બહારનું લોકેશન જે જ્યોતિર્લિંગવાળું છે તે તમને બતાવી દઈશું. 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા હોય તો મારું નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ડાકોરનું પાર્ટ 3 આવશે, જેમાં હું તમને લોકોને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવીશ. અને આવા જ બ્લોગ્સ જોવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે આવું કંઈક ને કંઈક તમારા માટે નવું લઈને આવતા રહીશું. ચલો તો હવે આપણે અમે જમવા બેઠા છે. ફાઇનલી જમવાનું મળ્યું. ક્યાંનું જમવાનું શોધતા હતા ને અત્યારે અમને જમવાનું મળ્યું 11:15 અને અમે અહીંયા જમવા બેસી ગયા છે. આ અમારા એક નવા સાથીદાર છે જે અમારા સંઘમાં જોડાઈ ગયા છે, જેમ કે અંબાજીમાં પેલા આપણા રમેશભાઈ અહીંયા ભાઈ. સો ચલો હવે જમી લઈએ. જમવામાં શું છે તે તમને હમણાં બતાવું. ચલો હવે હા ચલો હવે આ શાક છે મસ્ત, બસ આટલું એ લોકો નાખો. અને સાથે છે મસ્ત તંદૂરી રોટલી. હા અને સાથે એક બાઉલમાં છે ને દાળ આપી દેજો. રાઈસ भी મંગાયા. હા ખાઈશું બેટા. હા બાપરે. ચલો હાલો આવી જાઓ. હર હર મહાદેવ. આઠમની આઠમ થઈ ગઈ છે આજે ને ચા પીને અમે નીકળીએ છીએ. સુઈ ગયા પહેલાં લેટ થઈ તો અમે નીકળીએ છીએ. લેટ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. ખ્વાહિશ મેડમ ધજા રહીને ઊભા છે. કહેતા હતા કે પરીક્ષા લેશે. નો ડાઉટ રણછોડરાએ પરીક્ષાઓ તો બહુ જ લીધી છે, તો પણ આપણા પડાવ ઉપર પહોંચી ગયા છે. વરસાદ પડે છે, પલળતા જઈએ છે, પર આવીશું તો ખરી. જય રણછોડ. હેપી જન્માષ્ટમી માય ઓલ ફેમિલી મેમ્બર્સ. રણછોડ ફાઇનલી 4 કિલોમીટર.
જો રણછોડ રાયની ધજા અમારા ખ્વાઈશ મેડમ લહેરાતા ફાઇનલી ડાકોર ધામમાં અમે પધારી ચૂક્યા છે. જય રણછોડ, જય રણછોડ. બહુ જ તકલીફો તો આપી છે રણછોડ રાયે, બહુ જ હેરાન કર્યા છે, પણ છેલ્લે મને સાથ પણ આપ્યો છે અને ફટાફટ અમને અહીંયા પહોંચાડી પણ દીધા છે. અમે અંદર જઈ રહ્યા છે. એ ભાઈ શું છે કે ધજા અંદર એન્ટ્રી કરી લીધી છે. ધજાવાળાને અહીંયાથી સાઈડમાંથી જવાનું છે, બાકી એન્ટ્રી ગેટ આ છે. ઘરમાંથી ऋषिगः ये चान्ये च तपोगणाः भवन्तु निर्माणस्य आशीर्वादः विद्याशीर्वादः તમારું 40 સંકલ્પ છે, તમારી ઈચ્છા શાંતિ પર શાંતિ આપતા જતા કરી હોય સમસ્ત પરિવારસ્ય જનાનામ આત્મો આત્મઃ શ્રુતિ સ્મૃતિ ગુણવત્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ધર્મ અર્થ કામ મોક્ષ ઉર્ધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ અત્યધિક રંગપુર તીર્થ ક્ષેત્રે છોડરાય સાન્નિધ્યે અદ્યદિને મમ સમસ્ત મનોકામના સિદ્ધ્યર્થમ શ્રી છોડરાય નમસ્કારં સમર્પયામિ. નમસ્કરોમિ નમસ્કારં સમર્પયામિ. ધ્યાનમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ જગદ્વજા મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ હરિમ હરિમ પ્રજાપતિદેવતાભ્યો નમઃ. પુષ્પં સમર્પયામિ. તુલસીપત્રં સમર્પયામિ. તુલસીયમાનંદરે ઓમ શાંતદાસ્યામિ. વિપ્રિયામ્મા હરિમ સ્મિતયામિ. યથારામં નૈવેદ્યં નિવેદયામિ. એ ભગવાનના વાહનનું એની અંદર સ્વરૂપ આવે એટલે આપણે શ્લોકમાં બોલીએ છીએ કે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ. ગરુડ ભગવાનનું અહીંયા ચિહ્ન હોવું જોઈએ. એ પ્રમાણે કોઈ પણ દેવી દેવતાનું હોય તો માતાજી હોય તો એની પર કયું વાહન હોય? માતાજીનું કયું વાહન? સિંહ. તો સિંહ હોય એ પ્રમાણે જે પણ દેવી દેવતાનું હોય તો એનું વાહન એ આપણે પ્રાર્થના કરવાની એવી ભાવના કરવાની. ભગવાન બિરાજમાન જ છો અને રણછોડજીના શિખર ઉપર રણછોડ રાય ડાકોરના ઠાકોરે આપણી સાંભળી લીધી છે અને આપણી પહેલી ધજા ઉપર પહોંચી ગઈ છે. આજે પહેલી ધજા આપણે અહીંયા આપી છે અને ભાઈ ધજા લઈને જાય છે. જો અહીંયા ધજા આપણી લહેરાશે. જય રણછોડ. આપણી ધજા એ અહીંયા લહેરાશે. ઠાકોર જય કાલિયા ઠાકોર, જય દ્વારિકાધીશ, જય જગતના નાથ. મારી આખી યુટ્યુબ ફેમિલીને હંમેશા ખુશ રાખજે અને મારા યુટ્યુબ ફેમિલીને જેટલા પણ દવાખાના છે તે બધા દૂધા પહેલી ધજા છે. આ પહેલી ધજા છે આજની આ ટાઈમની. જય દ્વારિકાધીશ, જય રણછોડ. એમાં મોટી સાહેબ આવું
આવામાં કઈ ગોલી અમારે બેઠા છે માતા રાની ક્યાં બધા બેન? હા હા ના હા એવી ચાલે ના હા બસ એવા મોટી સાહેબ પણ લખીને કર ના ભાઈ તું તું હમ જય રણછો માખણ ચોર બધા કહે છે દર્શન નથી થતા અને અમના દર્શન જે રીતે થયા ધન્ય થઈ ગયા બહુ મસ્ત દર્શન થયા અને સાથે સાથે અહીંયા અમને લોકો બ્લોક વાળા બેન નું નામ આપ્યું છે જો અમાર મેડમ લોલીપોપ ખાય છે જેલી ખાય લોલીપોપ જેલી